નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મહાવીર વ્યાસ મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે ખૂબ જ મહત્ત્વના વિષય ગેસ અને અપચા, એના કારણો અને એના હોમિયોપેથિક ઉપચાર વિશે વાતો કરીશું। તો આવો શરૂ કરીએ। મિત્રો, ક્યારેક ગેસ થાય તો એ સાધારણ અને બિન નુકસાનકારક બાબત પણ હોઈ શકે, પરંતુ ઘણા લોકોને એના કારણે છાતીમાં દુખાવો થાય, વારંવાર ઓડકાર આવે, ગભરામણ થાય, વાછૂટ થાય, એટલે કે ગેસ પાસ થાય, જેના કારણે સામાજિક શરમનો પણ વિષય બને, તો એનો ઉપચાર લેવો ખૂબ જ જરૂરી બની જાય છે। એના લક્ષણો વિશે વાત કરીએ તો ખૂબ જ ઓડકાર આવવા, પેટ ફૂલી જવું, બદબૂદાર ગેસ છૂટવો, ઘણી વખત પેટમાં દુખાવો પણ થાય, બેચેની લાગે અને છાતીમાં દુખાવો થાય। આ ઉર્ધ્વવાયુના ખાસ લક્ષણો હોય છે। એના કારણ વિશે વાત કરીએ તો એનું સર્વપ્રથમ કારણ છે અપચો। ઘણા લોકોનું પાચન તંત્ર ખૂબ જ નબળું હોય તો પણ અવારનવાર ગેસ થઈ શકે। એ સિવાય આઈબીએસ અથવા તો આઈબીડી એટલે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ અથવા ઇરિટેબલ બોવેલ ડિસીઝના કારણે જો મોટું આંતર છે એ ખરાબ થતું હોય તો એના કારણે પણ અવારનવાર ગેસની સમસ્યા ઘણા લોકોને થતી હોય છે। કેટલાક લોકો એવા હોય છે જેને દૂધના કારણે ખાસ થાય છે। આવા જે પેશન્ટ છે એને લેક્ટોઝ ઇન્ટોલરન્સ છે એમ ગણી શકાય, તો દૂધ પણ આનું એક કારણ હોઈ શકે। એ સિવાય ઘણા લોકોને અનિયમિત ભોજન શૈલી હોય, જેમ કે જમવાનો જે સમય છે ખૂબ જ અનિયમિત હોય, તો એના કારણે પણ પાચન ખરાબ થાય અને ગેસની સમસ્યાનો સામનો કરવો પડે છે। તમને જો અવારનવાર ગેસ થતો હોય તો થોડી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેમ કે ડેરી પ્રોડક્ટ છે એટલે કે દૂધની બનાવટની જે મીઠાઈ છે અથવા તો જે બીજી વસ્તુઓ છે ન ખાવી જોઈએ। કઠોળમાં ખાસ કરીને રાજમા અને મસૂર છે એનેથી પણ ગેસ ખૂબ થાય છે। એ સિવાય કોબીજ પણ ગેસનું કારણ હોઈ શકે। ઘણા લોકોને શુગર અને મીઠાઈ ખાસ લેવાની આદત હોય તો એ પણ એવોઇડ કરવી જોઈએ। જ્યારે આપણે જમવા બેસીએ ત્યારે આરામથી ધીમે ધીમે અને ચાવીને ખાવું જોઈએ। ખાસ કરીને જમતા વખતે જો તમે સાથે મોબાઈલ લઈને બેસતા હો તો કમસે કમ જમતી વખતે મોબાઈલ એક બાજુ મૂકી દો। અને ચા કોફી જો ખૂબ વધારે પીવાની આદત હોય તો પણ એ ઓછું કરવું જોઈએ। એ સિવાય ધૂમ્રપાન એટલે કે સ્મોકિંગ એ પણ એવોઇડ કરવું જોઈએ અને નિર્ધારિત સમયે જમવું જોઈએ અને રાતનો જે ભોજનનો સમય છે તે શક્ય એટલો વહેલો રાખવો જોઈએ। મિત્રો, જે હોમિયોપેથિક મેડિસિન્સ છે એ ગેસની આ તકલીફને મૂળમાંથી મટાડે છે। તો આવો થોડી હોમિયોપેથિક દવાઓ વિશે વાત કરીએ। મિત્રો, એની સર્વપ્રથમ હોમિયોપેથિક દવા છે એસાફોઇટિડા 30। જે એસાફોઇટિડાના પેશન્ટ હોય છે એને જે ગેસ થતો એ ઉર્ધ્વવાયુ થાય અને ગેસ ઉપરથી એટલે કે ઓડકાર આવવામાં ખૂબ જ જોર કરવું પડે, આસાનીથી ઓડકાર પણ ન આવે અને જે ઓડકાર આવે એની અંદર ખરાબ ખાસ કરીને લસણ જેવી સ્મેલ આવે અને મોંનો સ્વાદ ખરાબ થઈ જાય। જો આવા લક્ષણો હોય તો એસાફોઇટિડા 30 પાવરમાં દિવસમાં 3 વખત લેવી જોઈએ। બીજી હોમિયોપેથિક મેડિસિન છે રેફાનસ 30। જે રેફાનસના જે પેશન્ટ છે એને ગેસના કારણે ખૂબ જ પેટ ફૂલી જાય અને ગેસનો પેટમાં ભરાવો થઈ જાય, ના તો ઓડકાર આવે અથવા તો ના વાછૂટ થાય। જો આવા લક્ષણો હોય અને એની સાથે પેટમાં દુખવા માંડે તો રેફાનસ 30 પોટેન્સીમાં જમ્યા પછી 20 મિનિટ પછી સવારે, બપોરે અને સાંજે લેવી જોઈએ। અને એની થર્ડ અને સૌથી વધારે મહત્ત્વની હોમિયોપેથિક મેડિસિન છે કાર્બોવેદ 30। જે કાર્બોવેદના પેશન્ટ હોય એને ઉર્ધ્વવાયુની તકલીફ હોય છે એટલે ગેસ છે ઉપરના બાજુ ખૂબ જ દબાણ કરે, એના કારણે આખું પેટ જાણે ગેસથી ભરાઈ ગયું એવું લાગે। પાચન તંત્ર ખૂબ નબળું હોય એટલે કે પાચન ધીમું થાય, એની સાથે ગભરામણ થાય, મૂંઝારો થાય અને એમ લાગે કે જાણે એટેક આવી જશે। ખુલ્લી હવામાં જતા રહેવાથી અથવા તો પંખો કરવાથી જો પેશન્ટને સારું લાગતું હોય તો કાર્બોવેદ 30 પાવરમાં સવારે, બપોરે અને સાંજે લેવી જોઈએ। અને નેક્સ્ટ હોમિયોપેથિક મેડિસિન છે ચાઇના 30। જે ચાઇનાના પેશન્ટ છે એને આખું પેટ ગેસથી ભરાઈ જાય અને ખાસ કરીને દૂધ અથવા તો દૂધની પ્રોડક્ટ લીધા પછી જો તકલીફ થતી હોય એટલે કે ખાસ કરીને મિડલ એબ્ડોમેનમાં જો ગેસ થાય તો ચાઇના 30 ખૂબ જ યુઝફુલ મેડિસિન છે। અને એની બીજી હોમિયોપેથિક મેડિસિન છે લાઇકોપોડિયમ 200। જે લાઇકોપોડિયમના પેશન્ટ છે એને લોઅર એબ્ડોમેનમાં ગેસ થતો હોય છે, ખાસ કરીને નાભીનો નીચેનો જે ભાગ હોય એની અંદર તકલીફ થાય। પેશન્ટને ભૂખ તો ખૂબ લાગે પણ જમ્યા પછી પેટ તરત ભારે થઈ જાય અને ખૂબ જ વાછૂટ થયા કરે અને ખાસ કરીને જે સાંજનો સમય છે 4 થી 8નો ત્યારે સૌથી વધારે તકલીફ થતી હોય। તો આપણે આજે 3 દવાઓ જો એમ સમજીએ કે કાર્બોવેદ જે છે એ ઉર્ધ્વવાયુમાં, ચાઇના જે છે મિડલ એબ્ડોમેનમાં અને લાઇકોપોડિયમ છે એ લોઅર એબ્ડોમેનમાં ખૂબ જ ઉપયોગી છે। અને એની લાસ્ટ હોમિયોપેથિક મેડિસિન છે નક્સ વોમિકા 200। ઘણા પેશન્ટ એવા હોય છે કે એને જમવાનો સમય ખૂબ જ અનિયમિત હોય,
બહારનું તળેલું તીખું નાસ્તો આ બધી કરવાની ખૂબ આદત હોય અથવા તો એવી ડ્યુટી હોય કે પેશન્ટ જે છે શિફ્ટમાં કામ કરતું હોય, તો ઘણી વખત રાતની ડ્યુટી હોય, ઘણી વખત બપોરની ડ્યુટી હોય, ઘણીવાર સવારની હોય, તો એના કારણે જમવાનો સૂવાનો આદતનો સમય અનિયમિત થઈ જાય અને સાથે ખૂબ જ ચા કોફી પીવે એટલે કે સ્ટિમ્યુલન્ટની ઈચ્છા થતી હોય વધારે, સ્મોકિંગ બહુ જ કરતા હોય જે પેશન્ટ, એ લોકોને જો ગેસની તકલીફ થતી હોય તો નક્ષવામિકા 200 પોટેન્સીમાં રાત્રે સૂતા પહેલાં એક વખત લેવી જોઈએ. એ સિવાય જો આપણને આ તકલીફ અવારનવાર થતી હોય તો તમારી નજીકના કોઈ પણ સારા હોમિયોપેથિક ડૉક્ટર હોય એની સલાહ લેવાથી આ તકલીફ મૂળમાંથી મટી જશે. આશા છે તમને આ જાણકારી પસંદ આવી હશે. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકોન. નમસ્કાર, જય હિન્દ, જય ગુજરાત.